અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ ભારતીયોના પગમાં સાંકળ બાંધવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। 5 ફેબ્રુઆરીએ 140 કરોડ ભારતીયોના અપમાનનો દિવસ કહેવાશે। ભારતીય નાગરિકોના હાથ અને પગમાં જે બેડીઓ પહેરાવી પરત મોકલાયા છે। ભારતીય નાગરિકોનું અમેરિકા દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે। આ નાગરિકો આતંકવાદીઓ ન હતા તેમ પણ તેમણે કહ્યું છે। આ લોકોએ કાયદાકીય દ્રષ્ટિએ નિયમ પાળ્યા નથી, પણ તેમને અમેરિકા વિરોધી કોઈ કામ કર્યું ન હતું તેવો દાવો પણ કર્યો। ભારતીયો સાથે દુર્વ્યવહાર કર્યા। 104 ભારતીયોનું અપમાન નહીં, આ 140 કરોડ ભારતીયોનું અપમાન છે, ગુજરાતીઓનું અપમાન છે। આ લોકો કોઈ આતંકવાદી નહોતા। અમેરિકાની જમીન ઉપર બની શકે કે એમને નિયમ ઉલ્લંઘન કરીને પહોંચ્યા, પણ અહીંયા પહોંચ્યા પછી એ ભારતીય એ ગુજરાતીઓએ રાત દિવસ મહેનત કરીને અમેરિકાની અંદર પોતાની શ્રમશક્તિનો ફાળો આપ્યો છે। ત્યારે એમની શ્રમશક્તિને અપમાનજનક સ્થિતિમાં મૂકીને દુર્વ્યવહાર કરનારી ટ્રમ્પ સરકાર આગળ જવાબ માંગવા જેટલી પણ મોદી સરકારને કિંમત નથી।